યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને અમારા નવા બ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો ભાઈ. સાંજના સમયે ભાઈ મઢે જવું છે, કારણ કે થોડુંક કામ છે, એટલે તો ટ્રોલી ભાઈ જોડી લીધી છે મસ્ત મજાની, અને હવે નીકળશું મઢે. એમ તો હું ઘણી વાર ભાઈ કામે સાંજે બહુ કામ હોય છે એટલે જાતા તો હોય છે, પણ ક્યારેક ક્યારેક હું બ્લોગ બનાવી નાખું છું, બાકી નથી બનાવતો ઘણી વાર. ભાઈ 2 ટ્રેક્ટર ભેગા કર્યા છે જો ટાંકા માટે, કારણ કે લાઇટ રહેતી નથી બરોબર, અને કાલ આપણે સેલેબ ભરવાના છે ઉપર. કાલ તમને બ્લોગ જોવા મળશે. અત્યારે તમારો ભાઈ સાંજે બનાવે છે, એટલે ટાંકા 2 મગાવી લીધા છે ઓલરેડી, એટલે કાંઈ નક્કી નહીં લાઇટ આવે કે ન આવે, એટલે કામ આપણું શરૂ રહે એક ધારું. એટલે કાલ માહોલ ભાઈ ગાંડો રહેવાનો છે. માલ બનાવવાનું મશીન આવી ગયું છે જો. હવે આ બધું કપચી ને બધું ભેગું કરવાનું છે. રેતી પણ હમણાં ઘડીક રહીને આપણે લેવા જાવ. ઉપર વાયરિંગ શરૂ છે, પહેલાં લાઇટું શરૂ કરીશું, એટલે કાંક સારી રીતના દેખાય ને હલાય ને એવું બધું ન કરારું વાક છે એવું બધું થાય. તો પેલા લાઇટું બધું બરોબર કરી લઈ. અને ભાઈ 2 વાયર મગાવી લીધો છે, કારણ કે વાયર ઘટ્યો છે, એટલે ઘરે લેવા જશે હમણાં આવશે, એટલે સારું લાઇટની સુવિધા થઈ જાય. વાયર ઘટ્યો એવું થયું છે ને જો કાંક આ રીતના પાઇપું ને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. એટલે કાલ ડાયરેક્ટ આમાં સેલેબ જ ભરવાનો આપણે માલ બનાવી સીધો. એટલે કાલ માહોલ ભાઈ ગાંડો રહેવાનો છે. પબ્લિક હવે તમને કાલ જ જોવા મળશે, કાલ શું કામ થાય એ બધું. ગલીભાઈ કેટલા કામ પડી ગયું? ઓ ભાઈ કલ્પેશભાઈ આવી ગયા છે. જે હો છેલ્લા ભાઈ અમે જ્યારે આપણે મઢ આપણો શું કહેવાય કાટમાળ ઉતાર્યો હતો ત્યારે ભાઈ ભેગા ગયા હતા. એમ ભાઈ પાછા આજ આવી ગયા છે. એને જોયો જ નથી હારો, બોલમાં કેટલા દીધા. પક્કા ભાઈ જો લાગી ગયા છે એનું કામ કરવા. ભાઈ જીસીબી ભાઈ અંડર આવી ગઈ છે. વાહ ભાઈ ગલ્લીભાઈ ટ્રેક્ટર લઈને આવે છે. એમ 2 ટ્રેક્ટર કર્યા છે. થોડુંક આડું ભાઈ કચરો ભરવાનું છે અને રેતી પણ ભરવાનું છે. ગા ભાઈ ટ્રેક્ટર ગલ્લીભાઈ આંકશે, તમારો ભાઈ ફાર્મોટેક આંકશે. જીસીબી આવી ગયું છે ભાઈ, બધું મેળવશે પછી ભાઈ ભરવાનું શરૂ થાય. જીસીબી ગલ્લી નવું છે શું સારું નકા તો ભાઈ પેલા અમારા જૂના જીસીબી હતા ભાઈ. તમે અહીંયા શરૂ હોય ને તો ઠેઠ ભાઈ કેટલી વાડી સુધી અવાજ આવે, પણ આ જો નવું છે એટલે ખાલી તમને મારો પણ અવાજ સંભળાતો હોય છે સારી રીતના. એટલે એટલો ફરક છે જૂના જીસીબીમાં અને અત્યારના નવા જીસીબીમાં બસ. અને તમને વાત કરી દઉં જો થોડોક અહીંયા આ બધું છે ઈટડા ને એવું બધું, તે આપણે ભાઈ લોડરમાં ભરીને આપણે ટ્રોલીમાં ભરવાનું છે. એટલે અહીંથી મસ્ત મજાનો રસ્તો થઈ જાય એમ. જો તમને દેખાય તો આગળથી હું શું થાય છે, કારણ કે ભાઈ રસ્તો બરાબર નથી એટલા માટે. પહેલાં ભાઈ અહીંયા લાવશે ત્યાંથી અહીંયા, પછી અહીંથી શરૂ કરશે સારી રીતના લેવલ કરવાનું. બીજો ટાંકો ભાઈ ભરાઈને આવી ગયો, કારણ કે ભાઈ બાજુમાં જ કહો છે, એટલે કાલ આપણે રિસ્ક નથી લેવાનું. એટલે કાલ લાઇટ આવે કે ન આવે પાણી ભરી જ લેવાનું છે, એટલે કાલ કાંઈ વાંધો જ નહીં એમ. સોનાલિકા આવી ગયું છે, ભરી લીધું છે, અને આ સાઈડ ભાઈ ભરવાનું શરૂ છે. જો ડમરી ઉડે છે ગાંડી, એટલે હું કાંક આમાં તમને ક્યાં બતાવું. ભાઈ ભરવાનું શરૂ કરી દીધું છે. બહુ બાટી 3 થી 4 ફેરા મારી દીધા છે. પછી ભાઈ હું વ્લોગ બનાવું છું, કારણ કે હવે ભાઈ ગલ્લીભાઈ ટ્રેક્ટર રાખશે. એટલે એટલો કાંક રેતી છે આપણી, જો તમને દેખાય એટલી 3-4 ફેરા નાખી દીધા છે. આ તમને દેખાય એટલી રેતી છે આપણી. જો કપસી તો ઓલરેડી અહીંયા નાખી દીધી છે, કારણ કે ભાઈ અહીંયા જગ્યા નહોતી એટલા માટે ભાઈ અહીંયા રોડે નાખવું પડે છે. જો અહીંયા છે રસ્તો આપણે કુકરનો, અને અહીંયા આપણે નાખી છે. અને હવે આપણે લઈ જવાનું છે મઢે, કારણ કે હવે કાલથી પ્લાસ્ટર શરૂ થવાનું છે. રેતી ભરવાનું ભાઈ શરૂ કરી દીધું છે. બાટી માઇન પોગાડ્યું છે, કારણ કે ભાઈ ગામમાં ટ્રેક્ટર માઇન નીકળે એમ રસ્તો છે. બાજુમાં જરિયા પણ રસ્તો એવો નથી કે હાલી પણ શકાય એટલો. તો ભાઈ ક્યાંય ટેટથી લઈને આવ્યા છે, માઇન અહીંયા લોમાં પોગાડ્યું છે. 4 વ્હીલર ને એવું ભાઈ બહાટી આવે છે, એટલે ભાઈ ઘડિયા આગળ પાછળ કરવું પડે છે. અને એક સાઈડ જો આ રીતના ટ્રેક્ટર આવે એટલે ભાઈ ખમવું પડે. એક ટ્રેક્ટર આ રીતના આમ જાય, પછી બીજું અહીંયા આ રીતના આમ લાગે. એ ભાઈ આગળ જાય, એક સાથે 2 ટ્રેક્ટર જતા ને, એટલે એ આગળ વહી ગયો, હવે આગળ જાય, પછી આ રીતના રિવર્સ લાગશે. જો હવે આ જાય છે, અને એના પછી ભાઈ ઓલું ટ્રેક્ટર છે પાછળ ને એ પછી અહીંયા લાગશે. એમ 4 રસ્તા છે, કાંક એ રીતના આપણે પ્રોસેસ શરૂ છે. જે રિવર્સમાં આવે છે કાંક રસ્તો આ રીતના છે, તમે જોવો ખાલી કઈ રીતના છે. ખાલી ટ્રેક્ટર સિવાય કાંઈ આવી ન શકે. હા હવે તને જો આ કાંક આવે રીતના ખૂણા નડતા હોય છે બધી સાઈડ, એટલે એનું ધ્યાન રાખતા આપણે રિવર્સમાં લેવાનું હોય છે. અને આ રીતના પહોંચી જાય. આટલો રસ્તો છે આપણે, પણ બહુ વાર લાગે. પેલા ભાઈ આપણે નવી જ પાઇપ નાખી છે સમજો, અને આ પહેલી વાર આજ જ મુહૂર્ત છે. આની પહેલાનો બ્લોગ તમે જોયો છે, તમને ખબર હશે.
પાઇપ તૂટી ગઈ હતી એના પછી લગાડી પછી ટ્રેક્ટર બહુ હાંક્યું ને એવું છે. આગળ લઈ લે. બે સાઈડ એક સરખા ભેગા થઈ ગયા બાજુ બાજુમાં એટલે મેળ ના આવે તો કઈ રીતના લેવું, એના જવા દેવો કે આના જવા દેવું એવું થાય છે. અને ઓપરેટ કરવા વાળા કોઈ છે નહીં, ખાલી હું એક જ સંભાળું છું આ બેને પાછળ લઈ જવામાં અને આ બેને જોઈન્ટ કરવામાં એટલે કે આ લગાડવામાં. એમ મેળ ના આવે તો કોઈ છે નહીં, કામ જાજુ છે અને માણસો ઘટે જેવું છે. ગલ્લીભાઈ બરોબર લઈ જાઓ પાછા એમ આ બાજુ. જો કાંઈ જાજુ છે નહીં, 2 થી 3 બોગા છે બસ. કેટલું બોગું ભરાવા જઈ રહ્યું છે, હવે પૂરું થઈ ગયું છે. જો સમાપ્ત થઈ ગયું છે અને વાગી જાય છે કાંક 11:27 થઈ છે. હવે કાંક લેવલ બેવલ ઉપરથી થોડુંક લે જેથી ધૂળ ન આવે એ રીતના લે. જો કાંક એટલી રેતી આપણે ત્યાંથી અહીંયા સુધી લાવી નાખી છે, રોડેથી ઠેઠ મઢના દરવાજા સુધી. આ છે મઢનો દરવાજો, એની એક્ઝેક્ટ સામે નાખ્યું છે એટલે કાલ ડાયરેક્ટ આનો યુઝ જ લેવાનો થાય. જો આટલી રેતી છે. અને ભાઈ ટ્રાંકો થોડોક આડો હતો તો એને સીધો કર્યો છે ટ્રેક્ટરથી જોડી. પછી આ અહીંયા આડું પીડ્યું હતું તો એને પણ સીધું કર્યું છે એટલે કાલ ડાયરેક્ટ કાંઈ વાંધો નહીં, સીધું ડાયરેક્ટ કામ જ કરવાનું રહે એમ. તો વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. તો મળશું હવે નવા વ્લોગમાં, ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજમાં. ભાઈ જીસીબી નવું હતું, સોનાલિકા ટ્રેક્ટર પણ નવું હતું, પછી આ રીતે આપણું ફાર્મેટેક નવું હતું અને પાવરટેક પણ નવું હતું. જેટલા સાથે હતા બધા એક ખારા નવા ભેગા થઈ ગયા છે. ગલ્લીભાઈ હવે કાલ મળશું. ગલ્લીભાઈ છે ઘરે અને તમારો ભાઈ પણ હવે ક્યાંક છે ઘરે, કામ બધા પતાવી દીધા છે. તો હવે ભાઈ નીકળી વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીશું આપણે હવે.